જો 48 કલાક બાદ ગરમીનો પારો ઉછળશે। ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો। એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા જ દિવસોનો મહેમાન છે। શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। સાથે જ સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે। ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે। ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર। ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે। લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે। આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે। એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે। लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन। ઈરાનથી પંજાબ વાયા ગુજરાત થઈને જતું 203 કિલો ડ્રગ્સ ઝડપાયું। 2 શખ્સ ઈરાનથી સ્પીડબોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા। ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગયું છે। ત્યારે ફરી એકવાર ગુજરાતના પોરબંદરના દરિયામાંથી 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લઈને ઈરાનના જ અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના 2 શખ્સ નીકળ્યા હતા। ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચાડવાનો હતો। ત્યારે પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર IMBL નજીક ગુજરાત ETS કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડબોટમાં લવાયેલા ડ્રગ્સના જથ્થાને 2 શખ્સ સાથે પકડી પાડ્યા। બલુચી બોલતા 2 શખ્સ ઈરાનથી સ્પીડબોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો। બોટની બનાવટ ઈરાનની છે। બોટમાં એક્સ્ટ્રા ડીઝલ પણ હતું, ખાવાની વસ્તુઓ પણ હતી। 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો। પકડાયેલા શખ્સોને કોસ્ટગાર્ડ તથા ETS દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા। ડ્રગ્સનો જથ્થો અને આરોપીને પોરબંદર SOG ઓફિસ ખાતે લાવવામાં આવ્યા। પકડાયેલા જથ્થાને FSLમાં મોકલી દેવાયો। એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે। 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે। FSL ત્યાં પહોંચી ગઈ છે। પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો અને જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે FSLમાં મોકલવાની કામગીરી ચાલુ છે। અમરેલીના ગરણી ગામે ભીધી ધડાકા થતા લોકોના મકાન ધ્વસ્ત। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે વહેલી સવારે ખેડૂતના મકાનમાં ભીધી ધડાકો થયો, જેથી આખું ગામ ડરી ગયું। નાગજીભાઈ ચોપડા પટેલના મકાનના રસોડામાં સવારે લગભગ 4:30 વાગે અચાનક જોરદાર વિસ્ફોટ થયો। આ ધડાકો એટલો પ્રચંડ હતો કે રસોડાનો સ્લેબ તૂટી પડ્યો અને આસપાસના મકાનોને પણ તેની અસર થઈ। આસપાસના ઘરના પતરા દિવાલોમાં પણ હલચલ અનુભવાઈ। સદનસીબે રસોડામાં રાખેલો ગેસ સિલિન્ડર અને ફ્રીજ સલામત રહ્યા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી। આ અચાનક થયેલા ધડાકાને કારણે મકાન માલિક અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। ઘટનાની જાણ થતાં જ ગામના લોકોના ટોળા એકઠા થઈ ગયા। આ ઘટના અંગે બાબરા પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે ધડાકાના કારણે જાણવા માટે તપાસ હાથ ધરી છે। દાહોદ પાસે અકસ્માતમાં SUV કારનો બુકડો બોલી ગયો। એન્જિનના ટુકડા ખેતરોમાં ફેલાયા। લાશો ટ્રેક્ટરથી ખેંચી બહાર કઢાઈ। રોડ પરથી છલાંગ મારી કાર ખેતરમાં પડી। કારના કુરચા ઉડી ગયા। કારના દરવાજાના ટુકડા થઈ ગયા। કારના એન્જિનના ટુકડા ખેતરોમાં ફેલાયા અને કારમાં સવાર લોકોની લાશોને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવી। હચમચાવી નાખતા અકસ્માતના દ્રશ્યો દાહોદ હાઈવે પરના લીમખેડા પાસેના છે। મહારાષ્ટ્ર પાસિંગની SUV કાર પૂરપાટ આવી રહી હતી, ત્યારે લીમખેડાના નજીક ઢંઢેલા ટર્નિંગ પાસે ડિવાઈડર સાથે અથડાયા બાદ થાંભલે અથડાતા કારનો ભૂક્કો બોલી ગયો। ટક્કર એટલી ભયાનક હતી કે થાંભલાના પણ ટુકડા થઈ ગયા। કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે કાર રોડ પરથી કૂદીને બાજુના ખેતરમાં કૂદી ગઈ। કાર રોડ પરથી છલાંગ મારી ખેતરમાં ઘૂસી ગઈ। કારના પાર્ટ્સ દૂર સુધી ખેતરમાં ફેલાઈ ગયા। કારનું એન્જિન તો કારથી લગભગ 100 ફૂટ દૂર જઈને પડ્યું। આ ઉપરાંત પડીકું વળી ગયેલી કારમાં જે જગ્યાએથી મૃતદેહ બહાર કાઢ્યા ત્યાં પડેલા લોહીના ડાઘા જોઈને પણ અકસ્માતની ગંભીરતા સમજી શકાય છે। આ ગંભીર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું। મધરાત્રે કારનો અકસ્માત થતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, જેમણે પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી રાત્રે ટ્રેક્ટરથી બાંધીને લાશોને બહાર કાઢી હતી। બીજી તરફ વડોદરામાં થાર ચાલક નબીરાનો આતંક સામે આવ્યો। હરિનગર બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ। થાર ચાલકે ડિવાઈડર પર લાગેલો લોખંડનો પોલ પણ તોડી નાખ્યો। આ તરફ અમદાવાદના વટવામાં કાર અકસ્માત થયો। કાર ચાલકે નશામાં કહેર વર્તાવ્યો। કારમાંથી દારૂની બોટલ મળી।
સ્કૂલોને ધમકી મળ્યા બાદ ગુજરાતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીથી દોડતા. વડોદરાના અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ગણતરીના કલાકો બાદ ગુજરાતની વિવિધ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી, જેથી જજ, વકીલો, અરજદારો અને પોલીસમાં નાસભાગ મચી ગઈ. વડોદરાની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેથી કોર્ટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત જુદા જુદા સ્થળે તપાસ કરી અને કોર્ટ પરિસરને ખાલી કરાવ્યું. વડોદરા જેવી ધમકી મળી રાજકોટને. કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ. પરિસરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું. જોકે કંઈ શંકાસ્પદ ન મળતા સુરક્ષા તંત્રે રાહતનો શ્વાસ લીધો. અમદાવાદની જૂની કોર્ટમાં પણ ડરની લહેર પ્રસરી ગઈ હતી. ધમકીને લઈને વકીલો, અરજદારો અને પોલીસમાં ભાગમભાગ થઈ ગઈ. સવારે 4:07 મળેલા ઈમેલમાં ધમકી હતી, 19 RDX IED જેવા બ્લાસ્ટ કરીશું. બ્લાસ્ટ લંચ બ્રેક દરમિયાન કરવામાં આવશે. ગાંધીનગર કોર્ટમાં પણ ચહલપહલ શરૂ થઈ. ધમકી બાદ પોલીસે સઘન ચેકિંગ કર્યું. ધમકી બાદ તમામ લોકોને બહાર કઢાયા. વલસાડ જિલ્લામાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. આથી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું. મહેસાણાની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ધમાચકડી મચી ગઈ. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની વાત વાયુવેગે પ્રસરતા કોર્ટમાં રહેલા તમામ લોકો જીવ બચાવવા ભાગ્યા. મોરચો પોલીસે સંભાળ્યો હતો. ઊંઝા પાંજરાપોળમાં લીલો ઘાસચારો ખાતા 7 પશુના મોતથી ખળભળાટ. ઊંઝા શહેરના પાંજરાપોળ વીડ ખાતે લીલો ઘાસચારો ખાતા બાદ 7 પશુના મોત થયા. ખળભળાટ મચી ગયો. પ્રાથમિક તપાસમાં આ ઘટના ફૂડ પોઈઝનિંગ અથવા મકાઈના ઘાસચારામાં ક્યાંક ફૂગ આવી ગઈ હોવાના કારણે પણ બની હોવાથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા પશુઓમાં 3 ગાય અને 4 અન્ય પશુધનનો સમાવેશ થાય છે. પાંજરાપોળ વીડ ખાતે આઈસર ભરીને લીલો ઘાસચારો લાવવામાં આવ્યો. આ ઘાસચારો ખાધા બાદ પશુની તબિયત અચાનક બગડવા લાગી, જેના કારણે પાંજરાપોળમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ પાંજરાપોળના સંચાલકો અને પશુપાલન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા. પશુ ચિકિત્સકો દ્વારા અસરગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરવામાં આવી, જેમાં 2 ગાયોને બચાવી લેવામાં આવી. મૃત્યુ પામેલા પશુઓના પોસ્ટમોર્ટમમાં તેમના પેટમાંથી લીલો ઘાસચારો મળી આવ્યો. હાલમાં પશુ ચિકિત્સકો દ્વારા મોતના ચોક્કસ કારણ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. દ્વારકામાંથી ઝડપાયેલા ગૌમાંસ મુદ્દે રૂપેણ બંદરના મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપ્યું. દ્વારકાના રૂપેણ બંદર ખાતે તાજેતરમાં પકડાયેલા ગૌમાંસના જથ્થાને પગલે સ્થાનિક મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમાજના અગ્રણીઓ એકત્રિત થઈ પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું. આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગાય જેટલી હિન્દુ ધર્મ માટે પૂજનીય છે, એટલું જ સન્માન અમારા હૃદયમાં પણ છે. 50 કિલો ગૌમાંસ ઝડપવાની ઘટનાને સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી પણ દુભાવી છે અને આ શાંતિ ડહોળવાનો નીચ પ્રયાસ હોવાનું કહ્યું. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ગાયની હત્યા કરનાર તત્વો આ ધરતી પર રહેવાને લાયક નથી અને તેમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવી જોઈએ. સાથે જ સ્થાનિક મુસ્લિમ સમાજે વહીવટીતંત્ર સમક્ષ એવી પણ માંગણી કરી છે કે રૂપેણ બંદર વિસ્તારમાં માંસ અને મટનનું વેચાણ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ. કાપોદ્રા ગામે સ્માર્ટ વીજ મીટરને લઈને છેડાયો સંગ્રામ. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વિરોધનો વંટોળ ઉઠ્યો. ગામ સ્થિત સનવિલા સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવાયો. માહિતી અનુસાર જીઈબીના કર્મચારીઓ સોસાયટીમાં સ્માર્ટ મીટર સ્થાપિત કરવા માટે પહોંચ્યા. રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે ગ્રાહકોની રજામંદી વગર મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. કેટલાક રહેવાસીઓને સ્માર્ટ મીટર અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી, જેથી સોસાયટીના રહીશો એકત્રિત થઈ કર્મચારીઓને મીટર લગાવવાની કામગીરી રોકવા અપીલ કરી, જેથી સ્થળ પર થોડો સમય તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું. રહેવાસીઓએ માંગ કરી હતી કે પહેલા સત્તાવાર માહિતી આપવામાં આવે અને ગ્રાહકોની સંમતિ લેવામાં આવે, ત્યારબાદ જ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવી જોઈએ. વલસાડમાં નહેર ઓવરફ્લો થતા અનેક ખેતરો જળમગ્ન થયા. ને કોઈ આગોતરી જાણ કરેલી નહીં કે પાણી આવશે. રાત્રે અણચીતું પાણી આવેલું રાત્રે, ને આટલી આ નાની કેલાનમાં આટલું મોટું પાણી નદીમાં છોડે તેટલું પાણી છોડાય જ નહીં. જ્યાં જોઈ ત્યાં બધાના ખેતર ટરબોળે જ છે હાલમાં. વલસાડ જિલ્લાના પારનેરા પારડી ગામે નહેર વિભાગની બેદરકારીના કારણે એક ખેડૂતને ઊભા પાકમાં નુકસાન થયું. પારનેરા પારડી ગામ નજીકથી પસાર થતી નહેરમાં વિભાગ દ્વારા અચાનક વધારે પાણી છોડી દેવામાં આવ્યું, જેને કારણે નહેર ઓવરફ્લો થઈ. પાણી કિનારો વટાવી આસપાસના ખેતરમાં ફરી વળતા નહેરના કિનારે આવેલા કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ ગયા. આથી ખેતરમાં રોપેલા શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું. આથી ખેડૂતે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો. અસરગ્રસ્ત ખેડૂતોએ આ અંગે નહેર વિભાગને જાણ કરી અને પાણી ફરી વળવાને કારણે ખેતરમાં થયેલા નુકસાનીના વળતર માટે પણ માંગ કરી. દમણગંગા નહેર વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો. રાજકોટમાં જૂની અદાવતમાં ગુંડાએ કાર સળગાવી દીધી.
રાજકોટમાં લુખ્ખાઓ જૂની અદાવતમાં એક વ્યક્તિની કારને આગને હવાલે કરી ચૂક્યા. ઘટના બની રાજકોટ શહેરના નાણાવટી ચોક નજીક આરએમસી આવાસ યોજના પાસે, જ્યાં કાર માલિકે ઘર બહાર પોતાની કાર પાર્ક કરી ત્યારે જૂના બંદૂકમાં કાર રાખી વિમલ ઉર્ફે ભાયા નામના શખ્સે કાર સળગાવી દીધી. જ્વલનશીલ પ્રવાહી છાંટીને કારને આગને હવાલે કરી, જે બાદ આરોપી ફરાર થઈ ગયો. આખી કાર થોડી જ વારમાં ખાક થઈ ગઈ. કારમાં ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. મોરબીમાં રાજકોટ બાયપાસ રોડ પર કાર ચાલકનો આતંક સામે આવ્યો. જાણે કાર ચાલક મોપેડ ચાલકનો જીવ લેવા નીકળ્યો હોય તે રીતે પૂરપાટ કાર ચલાવી આગળ જતા વાહન ચાલકની ટક્કર મારી, જેથી ગંભીર ઈજા પહોંચી. સુરતમાં બારડોલી પાસિંગની રિક્ષામાં જોખમી સવારીનો વિડીયો જોવા મળ્યો. પોલીસ કમિશનર કચેરી પાસેથી જ રિક્ષા બિંદાસ પસાર થઈ રહી હતી. ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી રિક્ષા ચાલકે ઉડાવ્યા નિયમોના ધજાગરા. સુરતના કતારગામમાં ટ્રાફિક પોલીસ પર યુવકને માર મારવાનો આક્ષેપ. મોબાઈલમાં શૂટિંગ કરવાની શંકા રાખી પોલીસ કર્મીઓએ માર માર્યો. યુવકે ગાડીના કાગળો ન હોવાથી 2500 રૂપિયા દંડ ભરવા મોબાઈલ કાઢ્યો હતો. દંડ બાબતે થયેલી બોલાચાલી બાદ પોલીસ હિંસક થઈ. વડોદરાની એમએસ યુનિવર્સિટીના કેન્ટીનમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. આર્કિટેક્ચર ફેકલ્ટીની કેન્ટીનમાં મારામારી થતા વિદ્યાર્થીને આંખમાં ઈજા પહોંચી હતી. જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે નાગા સાધુઓ સાથે ફરી રહી છે. જૂના અખાડામાં સાધુ સંતો સાથે વિડીયો બનાવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ. રાજ્યમાં હવે કુલ 4.40 લાખ કરોડ મતદારો નોંધાયા. મુસદ્દા યાદી બાદ કુલ 5.60 લાખ નવા મતદારો ઉમેરા. ચૂંટણી પંચે યાદી જાહેર કરી.